શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ટેબર રોડ રાજકોટથી ગુરુ પૂર્ણિમાના પ્રસંગે સાધુ પ્રભુ ચરણદાસના સૌ દર્શકોને જય સ્વામિનારાયણ. રાજકોટની અંદર 1948ની સાલમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આ ગુરુકુળની સ્થાપના કરી. ₹1 લવાજમમાં આજે પણ 9મા અને 10મા ધોરણના 800 વિદ્યાર્થીઓ આ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની ભાવના, હરિભક્તોની ભાવના અને સંતોની ભાવનાથી દર વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઘણા ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાતો હોય છે. ગુરુ છે એ જગતના જીવને એ ભગવાન સાથે જોડવાનું કાર્ય કરે છે. આજના જમાનામાં જોઈએ તો ગૂગલ છે એ આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય, પણ ગુરુ છે એ જ્યાં જવા જેવું હોય ત્યાં લઈ જાય. ત્યારે ગુરુના શરણે આવી અને શિષ્યો છે આજના દિવસે વિશેષ પૂજન કરતા હોય છે. ગુરુકુળની અંદર ગુરુ નામ ગુરુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમનો પ્રાતઃકાળે પંચામૃત, ચંદન, પુષ્પ એ આદિથી અભિષેક થયો, અન્નકૂટ ઉત્સવ થયો અને અત્યારે ભગવાન સ્વામિનારાયણની ચરણ પાદુકા જે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજે જુનાગઢ ઉત્સવની અંદર 1945માં આપેલી એ પાદુકાનું પૂજન મહાન સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કર્યું. એ સાથે ઠાકોરજીનું પૂજન એ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમણે કર્યું અને મહાન સ્વામીએ એ પાદુકાનું પૂજન કર્યું અને બીજા સંતોએ ગુરુ પરંપરાના સંતોનું પૂજન કર્યું. દેશ વિદેશમાંથી આવેલા હરિભક્તો આ ઉત્સવનો એ લાભ લઈ રહ્યા છે. ગઈકાલને રાત્રિના દિવસે ભગવાન સ્વામિનારાયણના આ ગુરુકુળના આશ્રય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એને માટે સ્પેશિયલ ગુરુ પૂર્ણિમા એ ઉત્સવ રાખવામાં આવેલો. એનો પણ બધા ભક્તોએ ખૂબ ભાવથી લાભ લીધો. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌનું જીવન આપના ગુરુ પ્રત્યે એ વિશેષ ને વિશેષ પવિત્રપણે, દ્રઢપણે અને લાંચ, રૂશ્વત, ડ્રગ્સ જેવા વ્યસનો એનાથી મુક્ત થઈને સાદાઈ અને સંયમથી જીવવાનું શીખવે અને પરિવારમાં સૌને હેતપ્રીત દ્વારા કરે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ.